સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં પતિની સતત હિંસા અને અપમાનથી કંટાળી એક પરિણીતાએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે। આરોપ છે કે પતિએ પત્નીને બચાવવાને બદલે સળગતી હાલતમાં તેનો વિડીયો બનાવ્યો। આ મામલે ઈચ્છાપુર પોલીસે પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે। મૂળ બિહારના છાપરા જિલ્લાના અને હાલ જયરાજ સોસાયટીમાં રહેતા રંજીત દિલીપ સહાની નાની વાતે પત્ની પ્રતિમા દેવી સાથે ઝઘડો કરતો હતો। 4 જાન્યુઆરીએ બાળકોને ઠપકો આપવાના મુદ્દે થયેલ ઝઘડામાં રંજીતે પ્રતિમાને મારઝૂડ કરી અને તેલ પડ્યું છે સળગી જા તેવી ઉશ્કેરણી કરી હતી। આવેશમાં આવી પ્રતિમાએ શરીરે ડીઝલ છાંટી આગ લગાવી હતી। ગંભીર રીતે દાઝી ગયેલ પ્રતિમા દેવીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે। હોસ્પિટલમાં પ્રતિમાએ ભાઈને આપેલા નિવેદન અને બાળકોના નિવેદનના આધારે પતિની ભૂમિકા સામે આવી છે। પિતા હરમંશ સહાની ફરિયાદ પરથી પોલીસે રંજીત દિલીપ સહા સામે દુષ્પ્રેરણાની ગંભીર કલમ હેઠળ કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં ગતરોજ બીએનએસની કલમ 85 અને 108 મુજબ મરણ માટે દુષ્પ્રેરણ કરવા અંગેનો તથા એ અંગેનો જે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર મહિલા તારીખ 4 ના રોજ 4:30 વાગ્યા પછી પોતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરી અને સળગી ગયેલ, જે બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણવા જોગ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી। આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ, મહિલાના પિયરના સભ્યો અને બાળકો વગેરેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તારીખ 11 ના રોજ સારવાર દરમિયાન સદર ભોગ બનનાર મહિલાનું મરણ જતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરી એડી દાખલ કરવામાં આવેલ હતી। ત્યારબાદ મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા એવી ગુનાહિત હકીકત જણાઈ આવેલ કે મહિલાનો જે પતિ છે રંજીત શાહ, તેના દ્વારા મહિલાને લગ્ન જીવનના ગાળા દરમિયાન જે 13 વર્ષનો છે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, ક્યારેક મારઝૂડ કરવામાં આવતી હતી અને બંનેની વચ્ચે તણાવભર્યા સંબંધો હતા, જેને લઈને તારીખ 4 ના રોજ પતિ પત્ની વચ્ચે બાળકોના લઈને જે ઝઘડો થયો તેના પરિણામે પતિ દ્વારા તેઓને મરણ જવા માટે દુષ્પ્રેરણ આપેલું હતું, મરી જવા જણાવેલું હતું અને એ સંદર્ભે મહિલાને લાગી આવતા તેઓએ ઘરમાં પડેલું જે ડીઝલ હતું એનાથી આત્મહત્યા કરવા, પોતાના શરીરે છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરેલ, જેમાં વધુ દાઝી જતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવેલ હતા। આ કામે મહિલાના પતિ રંજીત શાહની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી તથા વધુ પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો વગેરે કાર્યવાહી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાલ કરવામાં આવી રહી છે।